26 જાન્યુઆરી 2001 જ્યારે આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીમાં હતો ત્યારે કુદરતે કચ્છની ધરા પર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। 7.7ની તીવ્રતાના આ ભૂકંપે માત્ર મિનિટોમાં જ ભુજ, અંજાર, ભચાઉ અને રાપર જેવા શહેરોની કાટમાળના ઢગલામાં ફેરવી દીધા હતા। હજારો જિંદગીઓ હોમાઈ ગઈ અને લાખો લોકો બેઘર બન્યા હતા। આ ભયાનક ભૂકંપે જ્યારે સમગ્ર કચ્છને હચમચાવી દીધું હતું ત્યારે ભુજ લોહાણા મહાજન દ્વારા કરવામાં આવેલી અભૂતપૂર્વ સેવાકીય પ્રવૃત્તિઓને સંસ્થાના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે યાદ કરી છે। ડોક્ટર ચંદે ભૂતકાળના એ સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે ભૂકંપના તુરંત બાદ જ્યારે ચારે તરફ હાહાકાર મચેલો હતો ત્યારે લોહાણા મહાજનના હોદ્દેદારો અને કાર્યકરોએ જનસેવાને જ પરમો ધર્મ માનીને મેદાનમાં ઉતરી આવ્યા હતા। સંસ્થા દ્વારા તે સમયે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાથી લઈને ઘાયલોને તાત્કાલિક સારવાર અપાવવા સુધીની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી। મહાજન દ્વારા વિશાળ રસોડું શરૂ કરવામાં આવ્યું હતું। આ રસોડા દ્વારા માત્ર જ્ઞાતિજનો જ નહીં પરંતુ અન્ય સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી પણ ગરમાગરમ ભોજન પહોંચાડવામાં આવતું હતું। ડોક્ટર મુકેશ ચંદે વધુમાં જણાવ્યું હતું કે અનેક પરિવારોએ પોતાનો આશરો ગુમાવ્યો હોવાથી તેઓ માટે રહેવાની અને કપડાં તેમજ અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની કિટ્સનું વિતરણ પણ મોટા પાયે કરવામાં આવ્યું હતું। જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા તેઓને સાંત્વના આપવા અને માનસિક રીતે બેઠા કરવા માટે મહાજનના વડીલો અને અગ્રણીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી તેવું ડોક્ટર મુકેશ ચંદે વધુમાં જણાવ્યું હતું। 2001 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો। ભૂકંપની સાંજ સુધી હું સૌથી પહેલી કામગીરી લોહાણા સમાજની વાત કરું તો સૌ પ્રથમ કામગીરી અને જે ખૂબ જરૂરી પણ હતી અને ખૂબ અઘરી પણ હતી, અમારા સમાજના લોકો અને ખાસ કરીને અમારા સમાજના અગ્રણી પૂર્વ નગરપતિ અને લોહાણા મહાજનના પ્રમુખ રસિકભાઈને હમણાં હું યાદ કરીશ। તો રસિકભાઈએ સ્મશાનની અંદર જઈ અને આપણે જાણીએ છીએ કે 2001 ભૂકંપ વખતે જે બન્યું એની અંદર ઘણા બધા લોકો દબાઈ ગયા, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા। તો દરેક સમાજના લોકોને સ્મશાનમાં એને અગ્નિદાહ માટે ક્યાં જવું એ ખૂબ મોટું પ્રશ્ન હતું। ત્યારે અમારા લોહાણા સમાજના આ અગ્રણી અમારા વડીલે ત્યાં સ્મશાનમાં જઈ અને જેટલી બી લાશો આવતી હતી એ બધેને એમણે વિધિવત અને દહન કરી પૂરેપૂરી એની જે આની જે રિચ્યુઅલ્સ જળવાવી જોઈએ એ રીતે બધેનું અમે લોકોએ રાત્રે અમારા સમાજના લોકોએ અને દિવસો સુધી 24 કલાક સુધી અવિરત, કદાચ એ જમવા પણ નહીં જતા હશે, ચા પણ ત્યાં પી લેતા હશે, પણ 24 કલાક સુધી આ વસ્તુ લાકડાની વ્યવસ્થા, આ વ્યવસ્થા બધી જ વ્યવસ્થાઓ કરી અને સ્મશાનની અંદર એક બી લાશને એવું નહોતું કીધું કે આની વિધિ અહીંયા નહીં થઈ શકે, ઘણું બધું છે। બધા જ લોકો બધી જ એ મોટામાં મોટી જે કામગીરી થઈ હોય લોહાણા સમાજ દ્વારા તો એ સ્મશાનની અંદર એ કામગીરી થઈ હતી। દીનદયાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક એવું કે જે સમાજના જેટલા એવા જરૂરિયાતમંદ લોકો છે કે જેમને રાશનની જરૂર છે, જેમને ઘરવખરીની જરૂર છે, તો એ સમયે શંકરભાઈ, સીટુભાઈ, રસિકભાઈ એ અમારા સમાજના હિતેશભાઈ ઠક્કરને જવાબદારી આપી કે ભાઈ હિતેશ, તું જઈ અને આપણા સમાજના જેટલા બી જરૂરિયાતમંદ લોકો છે એ જરૂરિયાતમંદ લોકોને તમે લિસ્ટ બનાવો જઈને। પછી સાંજે 3 વાગ્યા સુધી લિસ્ટ બની જાય એટલે સાંજે અખિલ કચ્છ લોહાણાની અંદર દીનદયાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સામગ્રી આવી હતી એની રાશન કીટ તૈયાર થાય અને રાશન કીટ બીજે દિવસે એમના ઘરે જઈને અમે લોકોએ વિતરણ કર્યું। એની અંદર ખાસ કરીને શંકરભાઈને અત્રે હું યાદ કરીશ, સીટુ કાકાને યાદ કરીશ કે એ લોકોએ જઈ હિતેશભાઈએ અને બધાએ મળી અને તે સમયે ખૂબ સુંદર કામગીરી સમાજ માટે કરેલી હતી। રવિલાલભાઈને અત્રે હું યાદ કરીશ, રવિલાલભાઈ ઠક્કર જે અમારા કલ્પેશભાઈના પિતા, એમણે સુંદર કામગીરી કરી અને રઘુવંશીની અંદર બધા જ લોહાણાઓની અંદર જે પ્રક્રિયાઓ, કાયદાકીય પ્રક્રિયાઓ બધી હતી કે જે ભાડાની અંદર સર્ટિફિકેટ ને બધું જ ભેગું કરી અને રઘુવંશી સમાજ આખું ત્યાં ઊભું કર્યું। તો ભૂકંપ દરમિયાન રઘુવંશી સમાજે, લોહાણા સમાજે સમાજ માટે ખૂબ મોટું કામ કર્યું અને જે તે સમયે જે કામ કર્યું એના કારણે
પીડા તો હતી જ, બધાએ એના સ્વજનો ગુમાવ્યા હતા, એનું દુઃખ તો હતું જ, પણ છતાંય સમાજ જે રીતે શક્ય હોય એ રીતે સમાજે એમની પીડા ઓછી થાય એવા પ્રયત્નો કર્યા. ભુજ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ રસિકભાઈ ઠક્કરે તે સમયની ગંભીર પરિસ્થિતિને યાદ કરતા જણાવ્યું હતું કે તે ગોજારો દિવસ કચ્છની જનતા ક્યારે ભૂલી શકે તેમ નથી. તે સમયે તેમના પિતા અને ભુજ લોહાણા મહાજનના તત્કાલીન પ્રમુખ સ્વર્ગસ્થ રસિકભાઈ ઠક્કરે માનવતાના ધોરણે જે અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું આજે પણ પ્રેરણારૂપ છે. ભૂકંપ બાદ ભુજના સ્મશાનમાં પરિસ્થિતિ અત્યંત દયનીય હતી. પરંપરા મુજબ સ્મશાનમાં અન્ય જ્ઞાતિના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે મહાજન પ્રમુખની મંજૂરી લેવી પડતી હતી. પરંતુ ભૂકંપની ગંભીરતા જોઈને સ્વર્ગસ્થ રસિકભાઈએ તુરંત જ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી ભુજના તમામ મૃતદેહોના અંતિમ સંસ્કાર નહીં થાય ત્યાં સુધી તેઓ સ્મશાન છોડશે નહીં. પોતાની નાદુરસ્ત તબિયત હોવા છતાં અને છાતીમાં ટાંકા હોવા છતાં તેમણે 18 થી 19 દિવસ સુધી સતત સ્મશાનમાં રહીને 932 થી વધુ લાશના અંતિમ સંસ્કાર પોતાના હાથે કરાવ્યા હતા. કપરા સમયમાં નાત જાતના ભેદભાવ ભૂલીને લોકોને હાથ લારી કે અન્ય સાધનો દ્વારા પોતાના સ્વજનોના મૃતદેહો સ્મશાન લાવતા હતા. રસિકભાઈ મૃતદેહો પરથી મળેલા સોનાના દાગીના અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ એકત્રિત કરી ભુજ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીને પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 26મી જાન્યુઆરી 2001નો એ દિવસ કચ્છના ઇતિહાસમાં ક્યારેય ન ભૂલાનારો કાળો દિવસ હતો. આજે 25 વર્ષ બાદ જ્યારે આપણે પાછું વળીને જોઈએ છીએ ત્યારે કચ્છ માત્ર બેઠું જ નથી થયું પણ તે વિકાસનું મોડેલ બન્યું છે. વિનાશના કાટમાળ પર આજે ઉદ્યોગો, પ્રવાસન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું છે. પરંતુ આ ભૌતિક વિકાસની પાછળ એ માનવીય સંવેદનાઓનો પાયો છે જે મુશ્કેલ સમયમાં એકબીજાનો હાથ પકડીને ઉભા રહ્યા હતા. ધરતીકંપને જોતા જોતા આજે 25 વર્ષ 26મી જાન્યુઆરીએ થશે. આ ગોજારો દિવસ ક્યારે કોઈ કચ્છની જનતા ભૂલી શકે એમ નથી. મારા પિતાશ્રી એ સમય ભુજ લોહાણા મહાજનના પ્રમુખ હતા. ભુજમાં અમારા સ્મશાનની એક પ્રથા છે કે અમારા સમાજની બોડી હોય તો પ્રમુખની પરવાનગી લેવી ન પડે, પણ ઇતર સમાજની જો બોડી હોય તો પ્રમુખની પરવાનગી લેવી પડે. ધરતીકંપ આવી ગયો, સ્મશાનને જાજો ડેમેજ નહોતો થયો એટલે સૌ પ્રથમ 11:30 પોણા 12 કે કલ્પતરુ એપાર્ટમેન્ટની એક બોડી આવી. શમશાને પહોંચ્યા તો ત્યાંના ચોકીદારને બિચારાને કાંઈ જાજી ખબર નહીં એટલે એને ના પાડી. આ વાત મારા પપ્પા સુધી પહોંચી, શમશાને પહોંચી ગયા અને ત્યારથી એને ગાંઠ વારી લીધી કે જ્યાં સુધી ભુજની તમામ બોડીઓનું અગ્નિદાન નહીં દઉં ત્યાં સુધી હું શમશાન નહીં મૂકું. સવારે 6 વાગે શમશાને પહોંચી ગયા હતા અને સાંજે 6, 6:30 સુધી બોડીઓને અગ્નિદાન આપતા પોતાના હાથે. ત્યાંની એક પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે કોઈકની બેન, કોઈકનો ભાઈ બિલ્ડિંગમાં કે મલબામાં ફસાયેલો હોય અને માની બોડી નીકળી ગઈ હોય તો એ પોતે છોકરાઓ આવી હાથલારી હોય કે ગમે એ ગાડી હોય એના પર બોડી શમશાને મૂકી જતા, નાત જાતના ભેદભાવ વગર, અને પપ્પાને કહેતા અને અગ્નિદાન રસિકભાઈ આપી દેજો. સતત 18 કે 19 દિવસ સુધી શમશાને રહ્યા. 10-12 દિવસ પછી તો બોડી એટલી બધી ખરાબ હાલતમાં આવતી હતી કે આપણે જોઈ પણ ન શકીએ. પણ એ મર્દ માણસે નિર્ણય કરી લીધું હતું કે હું શમશાનની ભૂમિ નહીં મૂકું. રજિસ્ટર મેન્ટેન કર્યો. 932 થી વધારે લાશોને એમને અગ્નિદાન આપ્યો. એ સમયે અમે પણ એને લોચતા, કારણ કે બાયપાસ કરાવેલા હતા, સ્ટીચીસ હતા છાતીમાં, કે આ તમારા સ્ટીચીસને અસર કરશે. પણ એ સમજે એ વાત બીજા, હું શમશાન નહીં મૂકું ને નહીં મૂકું. શમશાનમાં અમુક બોડીઓમાં દાગીનાઓ પણ આવ્યા હતા. એ દાગીનાઓ પપ્પાએ કાઢી ભુજ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા હતા. એની પણ મારી પાસે રસીદ પડી છે. એટલે આવા વ્યક્તિત્વનો પુત્ર હોવાનું મને ગૌરવ છે. અને આજના દિવસે પરમ કુમારું પરમાત્મા માં આશાપુરા પાસે પ્રાર્થના કરું કે આવો ગોજારો દિવસ કચ્છને ક્યારે બતાડજે નહીં. અને મારા પિતાશ્રીએ અમને જે રસ્તા ઉપર ચાલવા માટે શીખાડ્યો છે, રસ્તા પર ચાલવા માટે શક્તિ આપજે.